પહેલાં તો આ એક વિડીયો જુઓ. ક્રિએશન પ્લાઝા 1ની લિફ્ટમાંથી અત્યારે હું બહાર નીકળ્યો અને ત્યાંનું વોશરૂમ હું તમને બતાવું. હવે અહીંયા નળ છે ને સતત ખુલ્લા જ હોય, ગમે ત્યારે આવો. આ નળ જુઓ, અત્યારે નળ બંધ છે, સારી બાબત છે. ચાલો હવે અંદરનો નળ તમને બતાવું. બંને નળ હું ગમે ત્યારે આવું ને તો ખુલ્લા જ હોય. આ તો આખી રાત ખુલ્લો હોય. હવે ટૂંક સમય પહેલાં આપણે જોયું કે પેટ્રોલની અફવા ફેલાય અને લોકો મોટી મોટી લાઈનોમાં ઊભા રહીને પેટ્રોલ પુરાવતા હતા. તમે જે કામ કરતા હોય ને ત્યાંના વોશરૂમ જોજો. આગામી વિડીયોમાં મેં બતાવ્યું છે એ પ્રમાણે આ રીતના અધૂરા નળ ખુલ્લા હોય. શું કામ ભાઈ? કેમ કે આપણને પાણી મફત મળે છે અને જે વસ્તુ આપણને મફત મળતી હોય ને એની આપણને કદર ન હોય. હવે પેટ્રોલ એવી વસ્તુમાં ન આવે કે આપણે એની વગર ન રહી શકીએ. કદાચ એકાદ વર્ષે આપણને પેટ્રોલ ન મળે તો આપણે આરામથી એની વગર ચલાવી શકીએ. પણ જો પાણીની તંગી સર્જાય ને તો ગમે એટલી મોટી લાઈનોમાં ઊભા રહીશું, ગમે એટલી મોટી કિંમત ચૂકવશું ને તોય આપણને પાણી નહીં મળે. જો આ રીતના વેડફતા રહીશું ને તો. અને પાણી વગર તો આપણે જીવવું શક્ય જ નથી. એટલે એક નમ્ર વિનંતી છે કે જ્યાં પણ તમે નળ ખુલ્લા પાડો ત્યાં આજથી જ નળ બંધ કરવાનું, પૂરેપૂરો જ નળ બંધ કરવાનો, કે એક એક ટીપું એમાંથી પડવું ન જોઈએ. એ રીતના નળ બંધ કરવાની આપણે આજથી જ તકેદારી રાખીએ. આ વિડીયોના માધ્યમથી એક અપીલ પાણી બચાવવાની હતી. એટલે આ નિયમનું ખાસ આપણે પાલન કરવું જોઈએ. અને યુટ્યુબમાં મારી AI આર્ટસી કરીને એક ચેનલ છે. જો તમને આવા વિડીયો ગમતા હોય તો ત્યાં આ રીતના વિડીયો અપલોડ થતા હોય તો આવા વિડીયોને તમે લાઈક કરજો, સપોર્ટ આપજો ખાસ મિત્રો. ધન્યવાદ.